નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મોંઘવારીએ ગૃહિણીઓના બજેટ બગાડી નાખ્યા છે। શાકભાજીના ભાવો જે રીતે એકાએક વધ્યા છે અને આમાં 1-2% નહીં પરંતુ 400%નો જે વધારો નોંધાવવામાં આવ્યો છે, તે વધારો શાના માટે થયો છે, હવે તેની પર ચિંતન મંથન ચાલી રહ્યું છે। ખેતીની વાત કરીએ તો શાકભાજીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં આ વખતે વધુ થઈ રહ્યું છે। તેનું વાવેતર પણ ગત વર્ષ કરતાં આ વખતે વધારે છે। ઉત્પાદન વધારે છે તો બજારોમાં ભાવ અચાનક કેમ ઊંચા આવી ગયા છે? શાકભાજીના ભાવોની વાત કરીએ તો અત્યારે સરેરાશ શાકભાજી 100 રૂપિયાથી લઈને 160 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જે 40થી 60 રૂપિયા કિલો હોવા જોઈએ। અચાનકથી જે આ ભાવ વધારો થયો છે તેની પાછળનું કારણ હવે લોકો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। એક તરફ ખેડૂતો જે શાકભાજી પકવી રહ્યા છે તેમને પોષક ભાવ નથી મળી રહ્યા। ખેડૂતો ઓછા ભાવે પોતાનો ખેતીનો જે પાક છે, જે શાકભાજી છે, તે વેચી રહ્યા છે, ત્યારે બીજી તરફ વેપારીઓ તેને વધુ ભાવ કરીને માર્કેટમાં ઠાલવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે જે જમાખોરી છે તેના કારણે શાકભાજીના ભાવ અચાનક જ વધી ગયા છે। જે શાકભાજીના ભાવ એક અઠવાડિયા પહેલાં 60થી 80 રૂપિયા હતા, તે હાલ 140 રૂપિયા સુધી પહોંચી ગયા છે। શાકભાજીની જ્યારે આવક અને ઉત્પાદન થઈ રહ્યું છે તો પછી અચાનક જ ભાવ વધારો કેમ થઈ રહ્યો છે? આ સવાલ હવે સૌ કોઈ પૂછી રહ્યો છે। જાણકારો કહે છે કે ખેડૂતો તો જે શાકભાજી પાકે છે તે બજારમાં લાવીને વેચી દે છે। એપીએમસીમાં વેપારીઓ આ શાકભાજી લીધા બાદ એપીએમસીના વેપારીઓથી હોલસેલ અને હોલસેલથી રિટેલર વેપારીઓ સુધી પહોંચે છે અને ત્યાં જ આ ભાવોમાં પુષ્કળ વધારો થઈ જાય છે। જે શાકભાજીની કિંમત બજારોમાં કે એપીએમસીમાં 30થી 40 રૂપિયા હોય છે, તે તમારા ઘર સુધી આવતા આવતા 140 રૂપિયા કેવી રીતે થઈ જાય છે? એટલે વચેટિયાઓ અને જે જમાખોરી કરી રહ્યા છે, જે કાળાબજારી કરી રહ્યા છે, તેનું કારણ છે કે હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। એવું નથી કે ઉત્પાદન ઓછું છે કે આવક ઓછી છે। આવક અને ઉત્પાદન બંને છે, વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ વચેટિયાઓ કાળાબજારીઓના કારણે હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે।